નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા ચમોતેર ગાથા સમૂલ છે 4 બોલાયા. શુભ શુભ ભાવ એ જીવની સાથે બંધાયેલ છે, એનો સ્વભાવ નથી. તેથી તે શુભ શુભ ભાવ અવિરુદ્ધ જે ચૈતન સ્વભાવ તેનો એમાં અભાવ છે, માટે તે જીવ નથી. એમ આવ્યું કરે. બીજું અધ્રુવ પુણ્ય ને પાપના ભાવ વધઘટ થાય છે. વેગે વેગે આવે ને વળી ઘટે, માટે તે અધ્રુવ છે. ચૈતન સ્વભાવ ભગવાન આત્માથી ધ્રુવ છે. અનિત્ય ટાઢીઓને ઊંઘનો તાવ અનુક્રમે આવે, તેથી તેને અનિત્ય કહેવામાં આવે છે. એમ આત્મામાં પુણ્ય પરિણામ વખતે પાપ ન હોય ને પાપ પરિણામ વખતે પુણ્ય ન હોય. એ અનુક્રમે ઉત્પન્ન હોવાથી પુણ્ય પાપ તે અનિત્ય છે. ભગવાન ચૈતન તે કાયમ નિત્ય છે. પુણ્ય ને પાપના ભાવ કર્મનો ઉદય હોય તેથી થાય. ઉદય ટળે એટલે નાશ થઈ જાય. એથી પુણ્ય પાપના ભાવ શરણ રહે છે, શરણ નથી. છે ને? હા હા. ભગવાન આત્મા આપોઆપ રક્ષિત છે, પોતે પોતાથી રક્ષાયેલો છે. એવો એ આત્મા પોતે શુદ્ધ શરણ છે. હા હા. પંચ પરમેષ્ઠીનું શરણ એ નહીં. હા હા. એમનો કહેલો ધર્મ જે છે પર્યાય એનો શરણ નહીં આપ્યા. હા હા. અહીં તો આત્મા જે નિત્ય કાયમ વસ્તુ ચીજ શક્તિ રૂપ છે ને, જીવ જ શરણ. જીવ તિકાળી જ્ઞાયક ભાવ એ શરણ છે. હા હા હા. આવી વાત છે. 4 બોલતા આવી ગયા. 5મો આશ્રવો એટલે કે શુભ શુભ ભાવ સદાય આકુળ સ્વભાવ વાળા હોવાથી. હા હા હા. ભગવાનની સ્તુતિનો ભાવ શુભ એ પણ આકુળ સ્વભાવ છે. આશ્રવો સદાય આકુળ સ્વભાવ વાળા હોવાથી દુઃખરૂપ છે. હા હા હા. વસ્તુ દુઃખરૂપ છે, પ્રતિકૂળ અનુકૂળ એની વાત નથી. એ પુણ્ય ને પાપના ભાવ જ પોતે દુઃખરૂપ છે. કેમ કે ભગવાન આનંદ સ્વરૂપ છે, એનાથી વિરુદ્ધ છે. હા હા. દુઃખ સદાય નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ એની સામે લીધો. શુભ ભાવ કે અશુભ ભાવ. હા હા હા.
અહીં કે છે કે શુભ ભાવ એ શુદ્ધતાનું કારણ છે. અહીં કે છે કે શુભ ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. દુઃખરૂપ છે. ત્યારે એ કે ચાલે કે શુભ ભાવ થી શુદ્ધતા થાય. આવો મોટો ફેર છે. અંતરદ્રષ્ટિનો મોટો ફેર છે. સદાય નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ સુખરૂપ છે. અદુખરૂપ એટલે સુખરૂપ છે. સદાય નિરાકુળ સ્વભાવ વાળો આનંદ સ્વભાવ વાળો જીવ જ સુખરૂપ છે. એની સામે ચાહે તો તીર્થંકરનો ભાવ હોય એ દુઃખરૂપ છે. આ વાત એ પાંચમો બોલ કયો. હવે છઠ્ઠો. આશરો શુભ ને અશુભ ભાવ આગામી કાળમાં ભવિષ્ય કાળમાં આકુળતાને ઉદ્દીપન કરનારા જેમાં પૂતગળ પરિણામના હેતુ કર્મ છે, પૂતગળ પરિણામ છે એનો હેતુ. એ પૂતગળ પરિણામ જે છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનાર. જેની વાત છે. આશ્રવો પુણ્ય ને પાપના ભાવો આગામી કાળમાં ભવિષ્યના કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા. એમાં પૂતગળ પરિણામ વર્તમાન બંધન એનો એ હેતુ છે. એ પૂતગળ પરિણામ એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. પૂતગળ પરિણામથી સંયોગ મળશે એમ કે છે. અને સંયોગ ઉપર લગ જશે તો એને રાગ આકુળતા થશે. અશુભ આશ્રવથી પૂતગળ પરિણામ જે પાપના એમાં એ નિમિત્ત છે, હેતુ. અને એ પાપના પરિણામ પૂતગળ પરિણામ ભવિષ્યમાં પ્રતિકૂળતાનું નિમિત્ત થશે. અને પ્રતિકૂળતાના નિમિત્ત ઉપર લગ જશે, દ્વેષ થશે. અને શુભ ભાવ વર્તમાન પૂતગળ પરિણામના હેતુ. પણ એ પૂતગળ પરિણામ છે કેવા બંધાઈ ભવિષ્યમાં સંયોગ આપશે. સંયોગ ઉપર લગ જશે એટલે એને રાગ થશે. આવી વાત છે. તો શુભ ભાવથી પૂતગળ પરિણામનો હેતુ અને પૂતગળ પરિણામ ભવિષ્યમાં સંયોગ આપનારા. ભલે વિતરાગ મળે ને વિતરાગની વાણી મળે. પણ એ પરદ્રવ છે તેના ઉપર રસ જશે એટલે રાગ થશે, દુઃખ થશે. આવી વાત જગતને સમજ સહન થવી. વિતરાગની વાણી પણ પદ્રવ છે ને, પદ્રવ ઉપર રસ થશે એટલે રાગ જ થશે તેને. સ્વદ્રવનો આશ્રય છૂટીને જેટલો પરદ્રવનો આશ્રય થશે સ્વાશ્રય નિશ્ચય, પરાશ્રય તો વ્યવહાર.
આકરી વાત છે ભાઈ. દુનિયાની વાત બેસવી અંદરથી. શુભ ભાવ વર્તમાન પૂતગલ પરિણામના હેતુ. એ પૂતગલ પરિણામ કેવા છે કે ભવિષ્યમાં આકુળતામાં કારણ થશે. એટલે કે પૂતગલ પરિણામ બંધન છે તે સંયોગ આપશે. પાપના બંધન એ પ્રતિકૂળ સંયોગ આપશે. પુણ્યનું બંધન એ અનુકૂળ સંયોગ આપશે. પણ સંયોગ આપશે. હા. અને સંયોગનો આશ્રય લક્ષ્ય જશે તો એને રાગ ને દુઃખ આકુળતા થશે. આકરી વાત છે. બહુ સહન કરવું કૃષ્ણ બાપા. શુભ ભાવ વર્તમાન દુઃખરૂપ છે. એ તો 5મા મહિને. પણ શુભ ભાવ ભવિષ્યમાં દુઃખના ઉત્પન્ન કરનારા એવા પૂતગલના પરિણામ વર્તમાન એનું એ નિમિત્ત છે બંધનમાં. અને એ પૂતગલના પરિણામ બંધ છે એ ઉદય આવશે જ્યારે, ત્યારે એને સંયોગ મળશે. કેમ પૂતગલ પરિણામથી સ્વભાવ મળે એ તો છે નહીં. આવી વાત છે. કેમ કે જે પર સંયોગ મળશે ને પર આશ્રિત થશે એથી એને રાગ આકુળતા થશે. પ્રતિકૂળતાના સંયોગમાં લગ જશે તો દ્વેષ થશે. અનુકૂળતાના સંયોગમાં લગશે રાગ થશે. પણ બે દુઃખ છે. અનુકૂળ એટલે કે વાણી અને ભગવાન સાક્ષાત મળે. અને બાઈમાં લક્ષ્મી આદિ મળે. અનુકૂળ સામગ્રી મળે. બે પર સંયોગી ચીજ છે. આકરું કામ છે ભાઈ. મૂળ ચીજને સમજવી એ બહુ અલૌકિક વાતો છે. કલ્પનાથી માની લેવું એ જુદી વાત છે. પંડિતજી શું કીધું પણ આ શુભ ભાવ વર્તમાન પૂતગલ પરિણામનો હેતુ એ પૂતગલ પરિણામ આગામી આકુળતાના ઉત્પન્ન કરનારા છે. કોઈ બોલતો પેલા આવી ગયો છે ઘણી વાર. આ તો 19માં વાર વંચાય છે. પેલા આ કહેવાય ગયું છે બધું. ચાહે તો સંયોગ માત્ર ચીજ પર છે અને પરનો આશ્રય કરશે તેને રાગ થશે. પ્રતિકૂળ સંયોગ હોય તો દ્વેષ થશે. દુઃખી થશે. પુણ્યના પરિણામથી પુણ્ય બંધન થાય અને એના ફળ તરીકે લક્ષ્મી આદિ મળે તો એના ઉપર એનો રસ જશે તો દુઃખી થશે. લક્ષ્મી વાળા દુઃખી કઠણ પડે. લક્ષ્મી વાળા આ તો ત્રણ લોકનો નાથ અને વાણી મળે. અહીંયા બાપા વાતું બાપુ. એ પરદ્રવ છે ને પરદ્રવનો આશ્રય કરશે તો એને પરદ્રવ આશ્રિત વ્યવહાર રાગ થશે. રાગ છે તે દુઃખ છે. શુભ રાગ વર્તમાન દુઃખ છે અને શુભ રાગ ભવિષ્યમાં દુઃખના ફળનું કારણ છે.
એમ કે છે. સમજાય છે? હા હા. એ ગુરુ શાસ્ત્રની પ્રાપ્તિ પણ પરદ્રવ છે ને. નિર્ણય સ્વદલથી થાય છે, પરથી નહીં. હા હા. સ્વાશ્રયથી નિર્ણય સમ્ય થાય છે, પરાશ્રયથી નહીં. હા હા. આવી વાતો છે. સમયસાર કોઈ અલૌકિક ચીજ છે, એની હારે કોઈ મેળ ખાયું નથી બીજા કોઈ હારે. હા હા હા. મફત જ જાય. દેશના લબ્ધિ મળે એ દેશના મળે રાગ છે. તો બોલાય પણ એ તો રાગ છે. એ દેશના લબ્ધિ તો અનંતવાર મળી છે. પણ અંતર દ્રવ્યનો આશ્રય કરે નહીં ત્યાં સુધી એને ધર્મ ન થાય. હા હા હા. સ્વાશ્રય નિશ્ચય ને પરાશ્રય વ્યવહાર, આ સિદ્ધાંત મોટો. હા, ચાહે તો ત્રણલોકના નાથ, તો પોતે કહ્યું ને પ્રભુ કુંકુંદાચાર મોક્ષ પાઉલમાં. હા હા. 16મી ગાથા 13મી ગાથાથી લીધું. પરદ્રવ રક્ત તે રાગ છે. પરદ્રવ તરફનું રક્ત છે તે રાગમાં રક્ત છે. 16માં ત્યાંથી તેથી ઉપાડ્યું છે. 16માં તો એમ કહ્યું ત્યાં પરદ્રવાઓ ડૂબી. હા 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 હા. શું ચાહે તો પરદ્રવ ભગવાન હોય ને વાણી હોય, એના તરફના લક્ષ્યથી તો રાગ ચેતનની દુર્ગતિ છે. એટલે ચૈતનની ગતિના પરિણામ નથી. આવો માર્ગ. અહીં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ એમે કહ્યું ને કે પરને જાણવું એમ કેવું એ વ્યવહાર છે. આત્મા જ્ઞાતા અને પર જ્ઞેય એ પણ વ્યવહાર છે. એ નહીં પોતે જ્ઞાતા, પોતે જ્ઞેય ને પોતે જ્ઞાન, પર જ્ઞેય એવી વાત છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જાણનારને જાણે, તે જાણનારને જાણતા પર્યાયમાં પરનું પણ જ્ઞાન થાય. પણ તે પોતે જ્ઞેય પર્યાય જ્ઞેય છે તેને જાણે છે. હા 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 હા. ઝીલવું કઠણ સાધારણ પ્રાણી બચારા. વ્યવહાર જેની વ્યવહાર ઉપર લક્ષ છે ને એને આ વાત એવી કઠણ બહુ. આ તો કે છે આશરો એટલે પુણ્ય પાપે આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા કોણ પૂતગળ પરિણામ એટલે બંધન, એનો એ નિમિત્ત છે. પરિણામ બંધનનું એ નિમિત્ત છે. પુણ્ય બંધનમાં શુભ ભાવ નિમિત્ત છે, પાપ બંધનમાં અશુભ નિમિત્ત. અને એ પૂતગળના પરિણામ જે છે એ ઉદય આવશે ત્યારે સંયોગ આપશે. સંયોગી ભાવથી બંધાયેલો કર્મ તે સંયોગને આપશે. હા હા. અને સંયોગ ઉપર રખ જશે એટલે એને પછી દ્વેષ પ્રતિકૂળ હોય તો દ્વેષને અનુકૂળ હોય તો રાગ. બાકી રાગ દુઃખ જ થશે. હા હા હા. વિતરાગ માર્ગ સિવાય આ વાત
આંખી જાય નથી જગતને. હા, અત્યારે તો એ કે શુભથી આમ થાય. હે, ઓલામાં આવે છે ને, જ્ઞાતારમ સુરતત્વામ તદગુણ લબ્ધી. ભગવાનની સ્તુતિ કરતા કે છે તમને તો અમને ગુણની પ્રાપ્તિ થાય. એ અર્થ કરે છે ને, એને ખબર છે ને, એ અર્થ આવ્યો છે એ બાજુથી. એ તો વ્યવહારની વાતો બાપા. પોતાના ગુણની પ્રાપ્તિ તો સ્વદ્રવ્યને આશ્રિત થાય છે. હા હા, પરના ગુણોની વિચારણા કે પરગુણનું લક્ષ્ય એ બધો રાગ છે. હા 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 હા. અહીંયા કે છે કે આશ્રવો એટલે શુભ ભાવ મુખ્ય વધારે ત્યાં નડતર વાંધો જગતને ત્યાં છે. એ આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પૂતગલ પરિણામનો હેતુ છે. વર્તમાન પુણ્યબંધન જે પૂતગલ પરિણામ થાય તેનો શુભ ભાવ હેતુ છે. અને એ પૂતગલ પરિણામ જે બંધાય એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે, સ્વાશ્રય કરનારા નથી. હા હા હા. આવી વાતો છે. જીરો યંત્ર નહીં વાતું બહુ. દૃષ્ટિમાં ફેર છે ને એને ક્યાંક ક્યાંક વ્યવહારનો આશ્રયથી લાભ થાય એવું મનાઈ જાય ને. હા હા હા, સમજાણું કાંઈ. હા હા હા. અહીં કે છે કે વ્યવહારથી પરથી અરે પર્યાયને આશ્રય લાભ ન થાય. પરદ્રવ્યના કારણે લાભ થાય એમ નહીં. શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો શાસ્ત્ર પર છે, પણ સ્વલક્ષે કરે. સ્વલક્ષે કરે એટલે સ્વનો આશ્રય છે ત્યાં. હા હા, આકરી વાતો બહુ ભાઈ. એક ન્યાય ફરતા આખો મોટો ફરી જાય, આખી લાઈન ફરી જાય દૃષ્ટિ. હા હા, ભગવાનની સ્તુતિ કરવી છે એ પણ રાગ છે. હે, શું કીધું? એ રાગ છે એટલે દુઃખ છે. પરદ્રવ્યની સ્તુતિ છે ને, પરાશ્રિત વ્યવહાર છે ને રાગ છે. ભાઈ આવી વાતો ઝીણી છે. હા, થોડી પણ સત્ય હોવું જોઈએ. દ્રષ્ટિમાં ફેર હોય અને આખો પર ઉપરમાં વજન લઈ આવીને રે નહીં એને. હા હા હા. દુઃખ ફળરૂપ છે ને. પૂતગળ પરિણામના હેતુ હોવાથી એ શુભ ભાવ દુઃખ ફળરૂપ છે. વર્તમાન દુઃખ તો છે, પણ ભવિષ્યમાં દુઃખનું ફળ આવશે એ છે. હા 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 હા. દુઃખ છે તો ભવિષ્યમાં પણ દુઃખનું ફળ આવશે એમાં. હા, આત્માનો આનંદ આવશે નહીં. હા હા હા, સમજાણું કાંઈ. આ વાત તો ઘણી વાર થઈ ગઈ છે. ગાથા વંચાતા આ તો 19મી વાર વંચાય છે. પહેલી વાર વંચાણું ત્યારથી નહીં તો કઈ. હે,
તો પહેલી વાર લાગે વધારે સ્પષ્ટ થાય છે ને, બાકી તો પહેલેથી એ વાત કીધી. હા 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 હા. હવે જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. હા હા હા. જીવ એવો છે, કોઈ પણ બંધનમાં હેતુ થાય એ જીવ નહીં. હા હા હા. તીર્થંકર ગોત્ર બંધાય એમાં જીવ હેતુ, જીવ નહીં. હા હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. એટલે તીર્થંકર બંધન થાય એમાં જીવ હેતુ નથી. જીવના એ શુભ પરિણામ હેતુ. એ શુભ પરિણામ જીવ નથી. હા હા હા. જે ભાવે તીર્થંકર વૃત્ત બંધાય એ ભાવ આશ્રવ છે, એટલે જીવ નથી. એનાથી તીર્થંકર પ્રવૃત્તિ બંધાય છે, જીવ નથી એના ભાવથી. હા હા હા. આવી વાત છે. કર્તા કર્મની વ્યાખ્યા છે ને. રાગ છે એ મારું કાર્ય છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. પણ રાગ કાર્ય ન માને ને રાગ થાય તો પણ દુઃખરૂપ છે. હા હા હા. શું કહ્યું? રાગનો વિકલ્પ છે, એ આત્માનું કાર્ય છે, એ તો મિથ્યા જ છે. કારણ કે આ જ્ઞાયક સ્વરૂપ ભગવાન એમાં રાગનું કરવું એ કયો ગુણ ને કઈક દિશા છે. એ વિકૃત દિશાનું કાર્ય મારવું એ તો મિથ્યાત ભાવ છે. હા હા હા. એ તીર્થંકર ઉત્ર જે બંધા તે ભાવ પણ વિકૃત ને રાગ એ જીવ નહીં. હા 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 હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. સમસ્ત પૂતગળ પરિણામ કીધું ને. તીર્થંકર પ્રકૃતિ શું કહેવાય? આહારક શરીરની પ્રકૃતિ બંધાય આદિ. આહારક તો મુનિને જ હોય છે ને. આહારક શરીર, તીર્થંકર પ્રકૃતિ આદિ પૂતગળ પરિણામનો જીવ અહેતુ છે. હા 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 હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામ. સમસ્ત 148 પ્રકૃતિ જે કર્મની, એ પૂતગળ પરિણામનો જીવ હેતુ નથી. હા હા હા. સમજાણું કાંઈ? જીવનમાં આવું જીવું એટલે લોકોને બિચારાને એવું લાગે. હા હા. સમદ્રષ્ટિ ન હોય પણ છતાં જીવ પણ નથી. કીધું પણ એ જીવ નથી. જીવનો અવિરુદ્ધ સ્વભાવ તેમાં અભાવ છે, માટે તે જીવ નથી. હા હા હા. બંધનનો હેતુ તે અજીવ છે. હા હા હા. જીવ ભગવાન આત્મા જે પર્યાયથી જાણનારને જાણે છે, શાસ્ત્રથી નહીં. પર્યાય વર્તમાન જે છે એ દ્રવ્યને જ્ઞેય બનાવીને જાણે છે. તે જ્ઞાન તે તેનું જ્ઞેય, તે જ્ઞાન તેનું જ્ઞાન, તે જ્ઞાતા. હા હા હા. બંધન તે પરજ્ઞેય છે.
અને રાગ છે એ પણ પરજ્ઞેય છે. અરે શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ પરજ્ઞેય છે. એ આવી ગયું છે ને આપણે વચનામૃતમાં નિમગ્ન શાસ્ત્ર જ્ઞાન છે એ પરજ્ઞેય છે. એ પરજ્ઞેયમાં નિમગ્ન છે. પર સત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. એ પરમાર્થ વચનમાં કહ્યું છે ભાઈ, પરમાર્થ વચનિકામાં. દિગંબર ગ્રસ્ત સમકીતીઓ કે વસ્તુની સ્થિતિ તો બધાની એક જ પ્રકારની સ્થિરતા સ્થિરતામાં ફેર હોય એ જુદી વસ્તુ છે. મૂળ અભિપ્રાયમાં ફેર નથી. સમ્યક દ્રષ્ટિ હોય કે એને બધાને ઉદય એક સરખો જ હોય એવું કઈ નથી. દ્રષ્ટિ અભિપ્રાય છે એ તો નિર્મળો છે, પણ ઉદયનો પ્રકાર એક સરખો જ બધાને હોય એવું નથી. એ પરમાર્થ વચને કમાવ્યું છે. એમ છઠ્ઠું ગુણ સ્થાન છે, તેને ઉદય એક જ પ્રકારનો હોય. ઉદય છે ભલે પર, પણ એક જ પ્રકારનો જીવ ભિન્ન છે તેને હોય એમ નથી. એમ જેને કે જાણ્યું એને જીવ દ્રવ્ય જાણ્યું નથી એમ આવ્યું છે ને એમાં. દ્રષ્ટિ ને અભિપ્રાય એક સરખો છે, પણ ઉદયના બાપ ફેર પડે છે. કેવળીને પણ કોઈને સમુદ્રાત્મા ઉદય હોય ને કોઈ ન હોય. પરિણામમાં કેવળ જ્ઞાન છે. એમ સમકીતીને પરિણામમાં નિર્મળ સમ્યક દર્શન છે, પણ પરિણામ જે છે ઉદયની એક પ્રકારનો નથી. અભિપ્રાયમાં જરી ફેર નથી, પણ અસ્થિરતામાં ઘણો ફેર હોય છે. એમ અહીંયા શુભ પરિણામની અસ્થિરતા સમ્યક દ્રષ્ટિ નહીં હોય છે, પણ તેનું કર્તવ્ય છે એ માનતો નથી. છતાં તે શુભ ભાવ આવે એ પૂદગળ પરિણામનો હેતુ છે. આત્માના નિર્મળ પરિણામ થવાનો હેતુ એ નથી. સમજાણું કાંઈ? જીવ જ એ ઓલામાં આવે ને, એકો ચાર ગાથા નહીં, એ સમયસારમાં આવે છે ને, એકો ચાર ગાથા. આવે નહીં 5. લોકમાં આત્મા સ્વભાવથી પૂદળી કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં છે 105. આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૂદગળી કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં અજ્ઞાનને લીધે છે. જીવ પોતે જીવનો સ્વભાવ નથી. કોઈ પણ પૂદગળ બંધન થાય એનો નિમિત્ત થાય જીવ નહીં. સમજાણું કાંઈ? 5માં છે. અજ્ઞાન ભાવે પ્રમતો હોવાથી નિમિત્તભૂત થતા જોયું પૂદગળી કર્મ ઉત્પન્ન થાય છે. અને એ પૂદગળી કર્મ આત્માએ કર્યું એવું નિર્વિકલ્પ વિજ્ઞાન કર્મ સ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે. એ વિકલ્પ વિચાર છે.
સમય સારની આખી વાત જ જુદી છે. એ અહીં કહ્યું જીવ જ સમસ્ત શુભગલ પરિણામનો હેતુ. જોયું ને ન્યાય કીધું, ન્યાય કીધું, પાંચમાં મેં કીધું જીવ કોઈ પણ પૂતગલ પરિણામ બંધાય એનો જીવ હેતુ છે જ નહીં. સમજાણું કાંઈ? એને જીવ કહીએ. જેનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે એ જીવ પૂતગલ પરિણામનો નિમિત્ત થાય જ નહીં. પણ તે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવનો ભૂલી અજ્ઞાનપણે રાગનો કરતા થાય તેને પૂતગલ કર્મનું નિમિત્ત થાય, બંધન ને નિમિત્ત થાય. જીવ નહીં. સમજાણું કાંઈ? આ તો ધીમેથી ઓગાળવા જેવું છે. આ કઈ એકદમ દયા પાડીને ભરત પાડ્યા, રપા કર્યા, શાસ્ત્ર ભણ્યા. એ આ વાત નથી. જીવ ભગવાન આત્મા એને જીવ કહીએ કે જે સમસ્ત પૂતગલ પરિણામનો હેતુ 148 કર્મની પ્રકૃતિ છે એનો જીવ અહેતુ છે. સમજાણું કાંઈ? આહાર શરીર બંધાય, તીર્થંક પ્રકૃતિ બંધાય, એ પોતે જીવ એનો હેતુ નથી. એના પરિણામ જે તો અજીવ થયા. સમ્યક દ્રષ્ટિને પણ જે પરિણામ થયા તીર્થંક પુત્ર એ જીવ નથી, એ તો અજીવ છે. એ બંધનમાં નિમિત્ત થયા. જીવ જ પાછું જીવ જ અનેકાંત નહીં. જીવ બંધનનો હેતુ પણ હોય અને જીવ બંધનનો હેતુ ન હોય. એ બંધનનો હેતુ જીવ નથી, બસ એક જ એકાંત છે. છે જીવ જ એકાંત જીવ જ સમસ્ત પૂતગલ પરિણામનો હેતુ હોવાથી એ અદુઃખ ફળ છે. જીવનો સ્વભાવ સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ એના પરિણામ થાય તે સુખનું કારણ છે. મોક્ષનું કારણ થાય. મોક્ષ અનંત આનંદનું કારણ, સુખરૂપ પરિણામ જે આનંદના છે. સુખ ફળ છે. સમજાણું કાંઈ? એ અત્યારે અહીં કામ નથી. એ પર્યાય છે. એ પાછા એ પર્યાય પણ દ્રઢને આશ્રય થાય છે. પર્યાયને આશ્રય નહીં એમ કેવું છે. પર્યાય શુભથી તો નહીં, પણ પર્યાયને આશ્રય પર્યાય નહીં. દ્રવ્યને આશ્રયથી કાળી પર્યાય કીધું ને. મોક્ષ માર્ગથી મોક્ષ થાય છે એમ કેવું એ વ્યવહાર છે. દ્રવ્યના સ્વભાવથી મોક્ષ થાય છે એમ કેવું એ પણ એક અપેક્ષિત વ્યવહાર છે. બાકી તો મોક્ષના પરિણામ જે છે કેવળમાં એ સ્વતંત્ર ષટકાર કઈ પરમતા થાય છે. આવી વાતો છે બાપુ. આવી વાતો બહુ દુનિયાથી. દુનિયાની મેળ ખાવો.
જીવ જ શબ્દ છે ને, અદુઃખ ફળ સકળ શપી પૂતગલ પ્રણામ હેતુ તો આ જીવ એવો છે ને, જીવ એવ છે શબ્દ અંદર ચલો સંસ્કૃતમાં, જીવ એવો એમ સંસ્કૃત છે, એથી જીવ જ એમ કાઢ્યું એમાંથી, એવમાંથી સંસ્કૃત છે ચોથી લીટી શામાં જીવ એવો, જીવ જ, જીવ ભગવાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, વિતરાગી સ્વભાવ જીવ એ અદુઃખ ફળ છે. એનું ફળ દુઃખ નથી, એનું ફળ આનંદ ફળ છે. શુભ ભાવનું ફળ દુઃખ ફળ છે. જીવના સ્વભાવનું ફળ વર્તમાન આનંદ અને ભવિષ્યમાં પણ એ આનંદના ફળદાન ઉત્પન્ન કરનારું છે. સમજાણું કઈ? જીવ જ એટલે જીવનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, વિતરાગી સ્વભાવ એ વર્તમાન છે. આ સુખરૂપી પાંચમામાં આવ્યું, અને આ ભવિષ્યમાં સુખરૂપ છે છઠ્ઠામાં. શું કહ્યું સમજાણું? પાંચમામાં એમ કહ્યું કે આશ્રવો દુઃખ રૂપ છે, ત્યારે ભગવાન પોતે સુખરૂપ છે એટલું બસ પાંચમામાં. છઠ્ઠામાં શુભાશુભ ભાવ ભવિષ્યના આકુળતાના ઉત્પન્ન કરનારા એવા જે વર્તમાન પૂતગળ પરિણામ બંધન એનો હેતુ છે, અને એ બંધન છે ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા. અહીંયા કે છે કે જીવ જ વર્તમાન સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ અદુઃખ ફળ છે. દુઃખ ફળ નથી, એનું સુખ ફળ છે. જીવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એવો જે વર્તમાન ભાવ તે આનંદરૂપ છે, અને તે આનંદરૂપનું પરિણમન ભવિષ્યમાં પણ આનંદના ફળનું કારણ છે. આવી વાત છે. ભગવાનની હાટડી બીજી જાતની છે. જીવ એટલે આત્મા વર્તમાન આનંદ રૂપ છે, ને, અને પૂતગળ પરિણામનો હેતુ નથી. કોઈ પણ પૂતગળ પરિણામ પ્રકૃતિ છે એનો જીવ જ વસ્તુ સ્વભાવ વસ્તુ જીવ છે એ હેતુ નથી. ત્યારે કે આશ્રવો છે દુઃખ ફળરૂપ છે, આ અદુઃખ ફળ અથવા દુઃખ ફળ નથી. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટાને આનંદ સ્વરૂપ, વર્તમાન પણ આનંદ રૂપ, અને ભવિષ્યમાં પણ અદુઃખ ફળ દુઃખ ફળ નહીં આવે, એને સુખ ફળ આવશે. સમજાણું કાંઈ? આનંદના ભાવથી આનંદ આવશે, અને આશ્રવના ભાવથી સંયોગો મળશે, તેમાં દૂર થશે તેને લક્ષ્મણ.
આ તો ભગવાનની કથા, આત્મકથા છે ભાઈ. આ કઈ લૌકિક વાતો છે. હા, આમ આશ્રવોનું હવે થઈ એનું કઈ સબો થઈ ગયા ને. આમ આશ્રવોનું અને જીવનું છે બોલનું કીધું ને. ભેદ જ્ઞાન થતા વેત. હા હા, કોઈ પાપના ભાવ અને ભગવાન આત્મા બેનું ભીનપણું ભાન ભેદ જ્ઞાન થતા એનાથી જુદું ભેદ જ્ઞાન થતા, તો પછી એમ નહીં કે તેમ શુભ ભાવનો સાથ લઈને ત્યાં ભેદ જ્ઞાન થાય છે. એનાથી તો જુદું પડવું છે. કે શુભ ભાવ જરીક સહાયક છે. જેનાથી તો જુદું પડવું છે એને સહાય કેમ હોય છે? હા હા, સમજાણું કઈ? હા, આવો ઉપદેશ હવે સાધારણ 5 ટોળીમાં સાંભળનારા ઘણા કાળ છે. અજાયનામાં તો જાય શું વાત માંડી શકે? ભાઈ તારા ઘરની વાત છે બાપુ. તારું ઘર કોઈ જુદી જાતનું છે. હા હા, એ જીવ જ કીધો ને. હા હા, આમ આશ્રવનું અને જીવનું એટલે કે પેલું આશ્રવ નિબદ્ધ છે એ જીવ નથી. આશ્રવ ધ્રુવ છે, ધ્રુવથી ભિન્ન છે. આશ્રવ અનિત છે, નિત્યથી ભિન્ન છે. આશ્રવ શરણ છે, જીવ સ્વરૂપ શરણ છે. આશ્રવ દુઃખરૂપ છે, જીવ સુખરૂપ છે. આશ્રવ દુઃખ ફળરૂપ છે, આત્મા દુઃખ ફળરૂપ નથી, એટલે આનંદ ફળરૂપ છે. હા હા હા, આમ આશ્રવનું આ રીતે અને જીવનું ભેદ જ્ઞાન થતા વેત જ સમકાળ બતાવો છે ને. પૂછ્યું છે ને એને સમકાળ શી રીતે છે પૂછ્યું છે, એનો ઉત્તર છે. હા, આમ આશ્રવનું એટલે શુભ ભાવાદીનું અને જીવનું ભેદ જ્ઞાન થતા વેત જ જેનામાં કર્મ વિપાક શિથિલ થઈ ગયો છે. હા હા હા, કર્મનો પાક ફળ ઢીલો પડી ગયો છે, મોડો પડી ગયો છે, અભાવ થઈ ગયો છે. શિથિલ અભાવ થઈ ગયો છે. હા 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 હા, જેનામાં કર્મ વિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા. હા હા હા, જેના કર્મના ફળ અભાવરૂપ થઈ ગયા છે એમ કે છે. છેલ્લું આવે છે નહીં? છેલ્લા ગાતા શિથિલ પ્રવચન આવે છે. અભાવ થઈ ગયો છે ખરી તો એમ. ભગવાન આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન થતા વેત કર્મનો પાક ત્યાં છે જ નહીં. ભગવાન પાક્યો અંદર. એનો પાક આવ્યો ત્યાં. હા હા હા, કર્મનો પાક જ્યાં છે જ નહીં હવે એવો તે આત્મા.
જથ્થાબંધ વાદળાની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે, દ્રષ્ટાંત છે. જથ્થાબંધ વાદળાની રચના જેમાં થઈ ગઈ એવા દિશાના વિસ્તારની જેમ દિશા ખુલતી જાય છે ને. હા હા. જથ્થાબંધ વાદળાની રચના ખંડિત થતા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર, હા હા હા, એવો જેનો અમર્યાદ વિસ્તાર, એવો ફેલાવ છે ભગવાન આત્માનો. સહજપણે વિકાસ પામતી ચીજ શક્તિ વળી, હા હા હા, સ્વાભાવિકપણે વિકાસ પામતી આ શક્તિઓમાંથી પ્રગટ વિકાસ પામતી ચીજ શક્તિ વળી જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, હા હા હા, જેમ જેમ વિજ્ઞાન ઘન જામી જાય છે, જ્ઞાન જ્ઞાનમાં પરથી ભીન પડીને જ્ઞાન આત્મા આત્મામાં જામી જાય છે, ઘટ થાય છે, સ્થિર થાય છે, હા, તેમ તેમ આશરોથી નિવૃત્ત થતો જાય છે. જેટલો આ એકાગ્ર થયો છે તેટલો આશરોથી નિવૃત્ત છે. હા હા. અને જેટલો આશરોથી નિવૃત્યો છે તેટલો આ વિજ્ઞાન ઘન થાય છે. હા હા, એનો સમકાળ છે, સમકાળ સિદ્ધ કરવું છે. હા 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 હા. સ્વાભાવિકપણે વિકાસ પામતી ચીજ શક્તિ વળી ચીજ શક્તિ વિકાસ પામે છે કે જ્ઞાનાનંદ સ્વભાવ વિકાસ પામે છે. હા, ખીલતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, હા હા, ભલે જ્ઞાનની પર્યાયમાં વિશેષ જ્ઞાન ન હો, પણ જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તેને જ્યાં વિજ્ઞાન ઘન કીધું છે. હા હા હા, સમજાણું કઈ? જ્ઞાન સ્વરૂપી ભગવાન ચિત્ત શક્તિ એ પોતાના વિકાસને પામતી ઘન થતી જાય છે. જે તરળ હતું, અથિર હતું, જે આશ્રવને લઈને એનાથી જે ભિન્ન થયું તેથી જ્ઞાન ઘન સ્થિર થતું જાય છે, ઘન થતું જાય છે, જામતું જાય છે. હા હા, સ્વભાવ થતો જાય તેમ તેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય. ત્યાંથી પેલું આમથી લીધું જોયું, અહીંથી લીધું, આશ્રવથી નિવૃત્ત એનું ભેદ જ્ઞાન બતાવ્યું પેલું. હા હા, પણ સહજપણે વિકાસ પામતી જ્ઞાન શક્તિ વળી આત્મ સ્વભાવ શક્તિ વળી જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે. એ નાસ્તિથી વાત કરી. હા હા હા, જ્ઞાન સ્વભાવ આશ્રવોથી ભેદ થઈને જ્યાં આશ્રવમાં રહિત થયું એ જ્ઞાન શક્તિનો વિકાસ થતા જ્ઞાન જામે છે, અંદર સ્થિર થાય છે. હા હા હા, આનંદ જામે છે. તેટલા પ્રમાણમાં આશ્રવથી નિવૃત્ત છે. અને જેમ જેમ આશ્રવોથી નિવૃત્ત થતો પછી આમથી લીધું, પાછું પેલું અહીંથી લીધું. હા હા, અને જેમ જેમ સમકાળ પૂછ્યો હતો ને, એને પૂછ્યું હતું ને સમકાળ. હા હા, જેમ જેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન સ્વભાવ થતો જાય છે. સમકાળ છે. તેટલો વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે, તેટલો વિજ્ઞાન ઘન જેટલો સમ્યક પ્રકારે આસુરથી નિવૃત્ત છે.
સમ્યક પ્રકારે યથાર્થપણે આશ્રવથી નિવૃત્ત છે. ભાષામાં ધારી રાખ્યું તો કે આશ્રવ આમ છે એમ નહીં. વિજ્ઞાનગન સ્વભાવ થતો જાય છે, તેટલો વિજ્ઞાન સ્વભાવ થાય તેટલો સમ્યક પ્રકાર આશ્રવથી નિવૃત્ત છે, અને તેટલો આશ્રવથી નિવૃત્તે છે તેટલો આશ્રવથી નિવૃત્તે છે જેટલો સમ્યક પ્રકાર વિજ્ઞાન ગમ સ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાન અને આશ્રવની નિવૃત્તિને સમકાલપણું છે. આ બધું છે. સમજાણું કાંઈ? એનો ઉત્તર આવ્યો. વિશે ભાવાર્થ આવશે.